स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોના સ્વાધ્યાય ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે। અગાઉ આપણે લોક માધ્યમો વિશે સારી એવી ચર્ચા કરી। આજે આપણે જીવન ચરિત્રાત્મક સ્ત્રોતો બાયોગ્રાફિકલ સોર્સિસ વિશે વિગતે ચર્ચા કરીશું। વ્યક્તિના જીવનની કથા એટલે જીવન ચરિત્ર। વિશિષ્ટ વ્યક્તિઓ કે જેમનું પોતાના વિષયમાં આગવું કે વિશિષ્ટ પ્રદાન હોય છે તેમની જીવન ચરિત્રાત્મક માહિતી આપતા સ્ત્રોતને જીવન ચરિત્રાત્મક માહિતી સ્ત્રોત કહેવાય છે। આ સ્ત્રોતમાં વ્યક્તિના જીવન વિષયક માહિતી જેવી કે જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, પદવીઓ, તેમનું પ્રદાન, સરનામું, મૃત્યુ, વર્ષ, પુરસ્કાર વગેરે માહિતીનો સમાવેશ કરવામાં આવે છે। જીવન ચરિત્ર કોને કહેવાય? બાયોગ્રાફી એટલે શું? જીવન ચરિત્ર અને આત્મચરિત્ર ઓટોબાયોગ્રાફી વચ્ચે ભેદ ખરો? હા, જરૂર ભેદ છે। વ્યક્તિ જ્યારે પોતાના જીવનકથાનું લેખન જાતે કરે ત્યારે તે આત્મચરિત્ર ઓટોબાયોગ્રાફી કહેવાય, પરંતુ જ્યારે અન્ય વ્યક્તિ જે તે વ્યક્તિના જીવનનું આલેખન કરે ત્યારે તે જીવન ચરિત્ર કહેવાય। આની વ્યાખ્યા જોઈએ તો એડમન ગુસ દ્વારા જીવન ચરિત્રની વ્યાખ્યા આપવામાં આવેલી છે। એ વ્યાખ્યા જોઈએ તો જીવન ચરિત્ર એટલે વ્યક્તિના જીવનનો લેખિત અહેવાલ। વ્યક્તિના જીવનના બે છેડા જન્મ અને મૃત્યુ વચ્ચેના ચોક્કસ બનાવો કે ઘટનાઓનો અભ્યાસ એટલે જીવન ચરિત્ર। જીવન ચરિત્રાત્મક સ્ત્રોતના જુદા જુદા પ્રકારો છે। પ્રકારો વિશે જોઈએ તો જીવન ચરિત્રના પ્રકારો 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે। એ 3 વિભાગમાં સમયની દૃષ્ટિએ, ભૌગોલિક દૃષ્ટિએ અને વિશેષતાની દૃષ્ટિએ એને એમ 3 વિભાગમાં વિભાજિત કરી શકાય છે। સમયની દૃષ્ટિએ જે જીવન ચરિત્રાત્મક કોષો છે એને જોઈએ તો તેને 2 વિભાગમાં વિભાજિત કરી શકાય છે। એ બે વિભાગ, એક તો સાંપ્રત જીવન ચરિત્રાત્મક માહિતી કોષ, તેનો બીજો વિભાગ છે ભૂતકાલીન જીવન ચરિત્રાત્મક માહિતી કોષ। ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો આ જીવન ચરિત્રાત્મક કોષને 3 વિભાગમાં વિભાજિત કરી શકાય છે। એક વૈશ્વિક, બીજું રાષ્ટ્રીય અને ત્રીજું સ્થાનિક। એ જ રીતે વિશેષતાની દૃષ્ટિએ જોઈએ તો તેને 2 વિભાગમાં વિભાજિત કરી શકાય છે, સામાન્ય, વિશિષ્ટ કે વિષયલક્ષી। આમ જીવન ચરિત્રાત્મક સ્ત્રોતના જુદા જુદા પ્રકારો છે। જીવન ચરિત્રાત્મક સ્ત્રોતના પ્રકારો વિશે ચર્ચા કરીએ તો સામાન્ય, વિશિષ્ટ કે વિષયલક્ષી, આ જુદા જુદા પ્રકારોમાં જોઈએ તો ભાષા અનુસાર ગ્રંથાલયમાં પ્રાપ્ત થતા જીવન ચરિત્રાત્મક કોષ જણાવેલ પ્રકારોમાંથી ક્યારેક એકથી વધારે લાક્ષણિકતાઓ ધરાવતા હોય છે। એનું ઉદાહરણ જોઈએ તો કરંટ યુનિવર્સલ સ્પેશિયલાઇઝ બાયોગ્રાફિકલ ડિક્શનરી એ અદ્યતન વૈશ્વિક જીવન ચરિત્રાત્મક કોષની લાક્ષણિકતા ધરાવે છે, સાથોસાથ ભૂતકાલીન કોષ તરીકેની લાક્ષણિકતા પણ ધરાવે છે। આપણે મોટાભાગે તેને 2 ભાગમાં વહેંચીએ છીએ, એક સાંપ્રત અને બીજું ભૂતકાલીન। અગાઉ આપણે જે પ્રકારો જોયા એને આપણે 2 વિભાગમાં વિભાજિત કરીએ છીએ, સાંપ્રત અને ભૂતકાલીન। સાંપ્રત વિશે ચર્ચા કરીએ તો સાંપ્રત જીવન ચરિત્રાત્મક માહિતી સ્ત્રોતો, વૈશ્વિક સામાન્ય સ્ત્રોતો
એ સાંપ્રત પ્રકારના સ્ત્રોતો છે. યુનિવર્સલ જનરલ સોર્સિસ એનું ઉદાહરણ જોઈએ તો ઇન્ટરનેશનલ હુઝ હુ લંડન, યુરોફા 1935 એનું પબ્લિકેશન છે, એન્યુઅલી છે. આ કોર્સની અંદર વિશ્વભરની 12,000થી 15,000 જેટલી નામાંકિત હયાત વ્યક્તિઓનો ટૂંકમાં પરિચય આપવામાં આવેલો છે. જીવન ચરિત્રાત્મક કોર્સમાં આ એક માન્યતા પ્રાપ્ત કોર્સ છે. બીજો પ્રકાર જોઈએ તો વૈશ્વિક વિશિષ્ટ વિષયલક્ષી સ્ત્રોતો, યુનિવર્સલ સ્પેશિયલાઇઝ્ડ સબ્જેક્ટ સોર્સિસ. એનું ઉદાહરણ જોઈએ તો ઇન્ટરનેશનલ હુઝ હુ ઓફ પ્રોફેશનલ એન્ડ બિઝનેસ વુમેન, સોમ મેલરોઝ 1989 એન્યુઅલ છે, 1989માં એનું પ્રકાશન થયેલું છે. આમાં પાર્લામેન્ટના સભ્ય, અમલદાર કક્ષાની ઉચ્ચ વહીવટ ક્ષેત્રની લેખિકાઓ, નદીઓ વગેરે ક્ષેત્રોની પ્રતિષ્ઠા પ્રાપ્ત 5,000 જેટલી મહિલાઓની જીવન ચરિત્રાત્મક માહિતી આપવામાં આવેલી છે. દેશ અને તેમના વ્યવસાય અનુસાર સૂચિ પણ આપવામાં આવેલી છે. બીજો પ્રકાર જોઈએ તો રાષ્ટ્રીય, ક્ષેત્રીય, સ્થાનિક જીવન ચરિત્રાત્મક સ્ત્રોતો, નેશનલ, રિજનલ, લોકલ બાયોગ્રાફિકલ સોર્સિસ. એનું ઉદાહરણ જોઈએ તો ઇન્ડિયા હુઝ હુ ન્યૂ દિલ્હી, INFA એનું પબ્લિકેશન છે, 1970માં એનું પબ્લિકેશન થયેલું છે, એન્યુઅલી છે. આ એક મહત્ત્વનો સામાન્ય જીવન ચરિત્રાત્મક સ્ત્રોત છે જેમાં દેશની પ્રતિષ્ઠિત વ્યક્તિઓની માહિતી મળી આવે છે. સરકારી, રાજકીય, નાગરિક સેવાઓ, ધંધાકીય, નાણાકીય, શૈક્ષણિક, કળા, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલા આશરે 5,000 જેટલી વ્યક્તિઓની સંક્ષિપ્ત જીવન ચરિત્રાત્મક માહિતીનો સમાવેશ કરેલ છે. નોંધને વિસ્તૃત વિષયો અંતર્ગત વર્ણાનુક્રમે ગોઠવવામાં આવેલા છે. અંતમાં સમગ્ર નોંધની વર્ણાનુક્રમે સૂચિ પણ આપવામાં આવેલી છે. તેવી જ રીતે બીજો પ્રકાર જોઈએ તો ભૂતકાલીન જીવન ચરિત્રાત્મક માહિતી સ્ત્રોત, રેટ્રોસ્પેક્ટિવ બાયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સોર્સિસ. આનું ઉદાહરણ જોઈએ તો તેને 4 ભાગમાં વિભાજિત કરી શકાય છે. એ 4 ભાગ જોઈએ તો વૈશ્વિક સામાન્ય સ્ત્રોતો, યુનિવર્સલ જનરલ સોર્સિસ. એનું ઉદાહરણ જોઈએ તો માઇગ્રો હિલ એન્સાઇક્લોપીડિયા ઓફ વર્લ્ડ બાયોગ્રાફી, ન્યુયોર્કમાં એનું પ્રકાશન થયેલું છે. માઇગ્રો હિલ તેનું પબ્લિકેશન છે 1973માં અને 12 વોલ્યુમ સેટમાં તે પ્રકાશિત થયેલું છે. આ ગ્રંથમાં 5,000 જેટલી મોસેસથી નિક્સોન સુધીની પસંદગીયુક્ત વ્યક્તિઓના 1 થી 1.5 પાનામાં જીવન ચરિત્રાત્મક માહિતી લખવાનો સમાવેશ કરવામાં આવેલો છે, જેની રચના ખાસ કરીને આજના હાઈસ્કૂલના મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી છે. વૈશ્વિક વિશિષ્ટ વિષયલક્ષી સ્ત્રોતો, યુનિવર્સલ સ્પેશિયલાઇઝ્ડ સબ્જેક્ટ સોર્સિસ. એનું ઉદાહરણ જોઈએ તો હટકિન્સન્સ ડિક્શનરી ઓફ સાયન્ટિફિક બાયોગ્રાફી, 2nd એડિશન, ન્યુયોર્કમાં પબ્લિકેશન થયેલું છે. ઓક્સફર્ડ એનું પબ્લિશર છે, 1994માં એનું પબ્લિકેશન થયેલું છે. આ પુસ્તક સદગત અને હયાત એવા 1200 જેટલી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો કે જે પ્રયોગાત્મક કે સૈદ્ધાંતિક રીતે નવો ચીલો ચિતરતા હોય વધારવામાં આ જીવન ચરિત્રાત્મક પુસ્તકમાં મુખ્ય 7 જેટલા કાળક્રમિક વિદ્વાનો માહિતી સાથે 1800 જેટલી વૈજ્ઞાનિક શબ્દોની પારિભાષિક સૂચિ રજૂ કરેલ છે. રાષ્ટ્રીય સામાન્ય સ્ત્રોતો, નેશનલ જનરલ સોર્સિસ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડિક્શનરી, યરબુક ઇન્ક્લુડિંગ હુઝ હુ બોમ્બેમાં એનું પબ્લિકેશન થયેલું છે. કોલમેન એનું પબ્લિશર છે, 1914માં એનું પબ્લિકેશન થયેલું છે. વાર્ષિક 1986થી પ્રકાશન બંધ છે. આ ડિરેક્ટરી મુખ્યત્વે 1947 સુધી ઇન્ડિયન યરબુક તરીકે થતી હતી. ત્યારબાદ તેનું શીર્ષક ઇન્ડિયન એ પાકિસ્તાન યરબુક એન્ડ હુઝ હુ હતું. હાલનું શીર્ષક વર્ષ 1953-54માં બદલવામાં આવ્યું હતું અને આ શીર્ષક 1986 સુધી તેનું પ્રકાશન થતું રહ્યું. આમાં હુઝ હુનો ભાગ ખૂબ જ પસંદગી કરેલ જીવન ચરિત્રોની માહિતી માટે ખૂબ ઉપયોગી થાય તેમ આપવામાં આવતો હતો, જેમાં દેશના, રાજ્યના સત્તાધીશો, વરિષ્ઠ રાજકીય કાર્યકર્તાઓ, આગળ પડતા ઉદ્યોગપતિઓની માહિતીઓનો સમાવેશ થયેલો હતો.
રાષ્ટ્રીય વિશિષ્ટ વિષયલક્ષી સ્ત્રોતો. આ વિશે જોઈએ તો નેશનલ સ્પેશિયલાઇઝડ સબ્જેક્ટ સોર્સિસ એનું ઉદાહરણ જોઈએ તો હુઝ હુ ઓફ ઇન્ડિયન રાઇટર્સ, એસ બોલુ રોય એનું કોમ્પોઝિશન કરેલું છે ન્યૂ દિલ્હી અને સાહિત્ય અકાદમી દ્વારાનું પબ્લિકેશન 1983માં થયેલું છે, જેનો પૂરક ગ્રંથ 1990માં સચ્ચિદાનંદ દ્વારા સંપાદિત થઈને પ્રકાશિત થયેલો છે, જેના મુખ્ય ભાગમાં 22 જેટલી ભારતીય ભાષાઓના 6000 જેટલા ભારતીય સાહિત્યકારોની જીવન ચરિત્રની માહિતીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. ઉપરાંત પુરવણીમાં 1800 જેટલા નામોની નોંધોનો ઉમેરો કરેલ છે. સૂચિગત જીવનચરિત્રાત્મક માહિતી સ્ત્રોત. ઇન્ડેક્સ ટાઈપ બિબ્લિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સોર્સિસ. આનું ઉદાહરણ જોઈએ તો બાયોગ્રાફી એન્ડ જનરલ માસ્ટર ઇન્ડેક્સ એડિટેડ બાય મિરન્ડા સી હર્બર્ટ, નેલી ડેટ્રોટી જેલે 1980 8 વોલ્યુમનો સેટ છે, જેમાં 350 જેટલા સાંપ્રત અને ભૂતકાલીન જીવનચરિત્ર કોષમાં 32,000 જેટલા જીવનચરિત્ર આલેખોની એક સંકલિત સૂચિ આપવામાં આવેલી છે. આ પ્રકાશનની વાર્ષિકી અને સુધારી પુરવણી નિરંતર અદ્યતન રાખવા પ્રકાશિત કરવામાં આવે છે. તેની માસ્ટર ઇન્ડેક્સ તરીકે તેની ટૂંકી આવૃત્તિ બાયોગ્રાફી અલ્મેંગ અને માઇક્રોફિશ આવૃત્તિ બાયોબેઝ તરીકે પ્રકાશિત થાય છે. મિત્રો, આ તમામ પ્રકારના માહિતી સ્ત્રોતનું મૂલ્યાંકન કરવું હોય તો જીવનચરિત્રાત્મક માહિતી સ્ત્રોતના મૂલ્યાંકન વિશે જોઈએ તો જીવનચરિત્રાત્મક કોષના મૂલ્યાંકન માટે ચકાસણી કરવાનું આવશ્યક છે. તેમાં જોઈએ તો વિશ્વસનીયતા. સૌપ્રથમ તો કોષના સંપાદક કોણ છે, તેનો આ ક્ષેત્રમાં કેટલો અનુભવ છે, તે કોઈ વ્યક્તિ કે વ્યક્તિ સમૂહો માટે કોઈ પૂર્વગ્રહ તો ધરાવતો નથી ને, તે જાણવું આવશ્યક છે. સંપાદક તટસ્થ દ્રષ્ટિકોણ ધરાવતો હોવો જોઈએ. જીવનચરિત્રના આલેખન માટે વહાલા દવલાની નીતિ ન હોવી જોઈએ. પ્રકાશક સંદર્ભ સ્ત્રોતના પ્રકાશનમાં નામ ના ધરાવતો હોવો જોઈએ. મૂલ્યાંકનનું બીજું વ્યાપ્તિ વિશે જોઈએ તો સામાન્યતઃ કોષના શીર્ષકના દ્વારા કોષનો વ્યાપ સ્પષ્ટ થતો હોય. સ્ત્રોતની પ્રસ્તાવના દ્વારા પણ વ્યાપની જાણી શકાય છે. પસંદગી. જીવનચરિત્રાત્મક કોષના વ્યાપ અને હેતુના સંદર્ભમાં પ્રકાશક અને સંપાદકની ભૂમિકા જે તે વ્યક્તિની નોંધોની પસંદગીમાં મહત્વનો ભાગ ભજવે છે. નોંધોની પસંદગી માટેની માર્ગદર્શિકા શું છે તે જાણવું પણ આવશ્યક છે. સંકલન પદ્ધતિ. જે તે વ્યક્તિ વિશેષની માહિતી મેળવવા કઈ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે તે પણ મહત્વની બાબત છે. માવજત. આપવામાં આવેલી માહિતીની રજૂઆત, ભાષા, શૈલી, ગ્રાહ્યતા વગેરે સાથે માહિતી પ્રમાણસરની છે કે કેમ તે પણ ચકાસવું જરૂરી છે. ગોઠવણી. નોંધોની ગોઠવણી માટે કયો ક્રમ અપનાવવામાં આવ્યો છે, વર્ણાનુક્રમ કે કોઈ અન્ય. સામાન્ય રીતે નોંધોની ગોઠવણી જે તે વ્યક્તિના અટકના વર્ણાનુક્રમમાં થતી હોય છે તે ચકાસવું જરૂરી છે. પુનરાવૃત્તિ. જીવનચરિત્રાત્મક કોષ સતત અદ્યતન રહે તે આવશ્યક છે. સામાન્યતઃ મોટાભાગના કોષ વાર્ષિક સ્વરૂપે કે દર વર્ષે સંશોધિત આવૃત્તિ પ્રકાશિત થતી હોય છે. જો કે કેટલાક કોષ 2 કે 3 વર્ષે પુનરાવર્તન પામતા હોય છે. અલબત્ત તેની પુરવણી દર વર્ષે પ્રકાશિત કરવામાં આવતી હોય છે. વિશેષતાઓ અને મર્યાદાઓ. આની વિશેષતાઓ અને મર્યાદાઓ જોઈએ તો કોઈ પણ કોષની વિશેષતાઓ કઈ છે, તેની મર્યાદાઓ શું છે તે તુલનાત્મક અભ્યાસ કરી જાણવું આવશ્યક છે. કદ અને આકાર. તેની બાંધણી, મુદ્રણ, કદ વગેરે ઉત્તમ હોય તે આવશ્યક છે. સાથે જ ફોટોગ્રાફ્સ કે રેખાચિત્રો આપવામાં આવે છે કે કેમ તે જાણવું જોઈએ. ઉપયોગિતા. તે કોષ કઈ કક્ષાના વાચકો માટે તૈયાર કરવામાં આવ્યો છે, સર્વસામાન્ય ઉપયોગકર્તાઓ માટે છે, તેમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી માટે પૂરતી છે કે કેમ, તે માહિતી તેની ઉપયોગિતાને અસર કરે છે. મિત્રો, આમ કોષની મૂલ્યાંકન કર્યાની કામગીરી
ખૂબ જ આવશ્યક છે. તેની લાક્ષણિકતાઓ, કોષની લાક્ષણિકતાઓ કઈ કઈ એ વિશે ચર્ચા કરીએ તો જીવન ચરિત્રાત્મક કોર્સની ત્વરિત ગતિએ માહિતી મેળવવા માટે તે ગ્રંથો સાથે પરિચય કેળવવો જરૂરી છે. જીવનકોષોના કેટલાક લક્ષણો નીચે મુજબ ગણાવી શકાય. આંતરરાષ્ટ્રીય જીવનકોષમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. રાષ્ટ્રીય જીવનકોષમાં જે તે રાષ્ટ્રના વિશિષ્ટ વ્યક્તિઓના જીવનને જ આવરી લેવામાં આવે છે. સામાન્ય જીવનકોષમાં કોઈપણ ક્ષેત્રની સાથે સંકળાયેલ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરની વિશિષ્ટ વ્યક્તિઓના જીવનને સમાવિષ્ટ કરવામાં આવે છે. વિશિષ્ટ વિષયના જીવનકોષો જે તે એક વિષય સાથે સંકળાયેલા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરની વિશિષ્ટ વ્યક્તિઓના જીવનને આવરી લેતા હોય છે. રાજ્ય, પ્રાંત કે સ્થાનિક ઇતિહાસના ગ્રંથો જે તે વિસ્તારની વિશિષ્ટ વ્યક્તિઓ વિશે જીવનકોષ કરતાં વિશેષ માહિતી આપતા હોય છે. તેમાંથી ક્યારેક ઓછી જાણીતી વ્યક્તિઓની માહિતી ઉપલબ્ધ બનતી હોય છે. નોંધપાત્ર વ્યક્તિઓની સિદ્ધિઓ, મતાંતરો અને મૃત્યુ નોંધ જોવા માટે સામયિકો અને વર્તમાનપત્રો પણ અગત્યના સ્ત્રોતો બની રહે છે. મૃત્યુ પામેલી મહાન વિભૂતિઓ વિશેની વિગત પ્રચુર માહિતી મેળવવા માટે વિશ્વકોશો અગત્યના સંદર્ભ સાધનો છે, પરંતુ હયાત વ્યક્તિઓ માટે અદ્યતન જીવનકોશો જ ઉત્તમ સાધન છે. જીવન ચરિત્રાત્મક સંદર્ભ પ્રક્રિયા અને સંદર્ભ સેવા કેવી રીતે આપી શકાય? તો જીવન ચરિત્રાત્મક સંદર્ભ પ્રક્રિયા વિશે જોઈએ તો આવનાર વાચકને આપણે માહિતી કઈ રીતે આપી શકીશું આ વિશે જોઈએ તો જીવન ચરિત્રાત્મક કોષની માહિતી આપવાની પ્રક્રિયા 3 વિભાગમાં વહેંચાય છે. સંદર્ભ મુલાકાત, પ્રશ્નના લક્ષણો, જીવન ચરિત્ર સ્ત્રોતની જાણકારી. આ 3 વિભાગમાં વહેંચેલી માહિતીમાં સંદર્ભ મુલાકાત. સૌથી પહેલાં તો પ્રશ્નને રીતે જોવો. જે ક્વેરી આવી છે તેને પ્રશ્નની રીતે જોવી, માહિતીના વ્યાપ અને જરૂરિયાત અંગે સ્પષ્ટતા, સમજૂતી મેળવી. જે વ્યક્તિ વિશેની માહિતી માંગવામાં આવે છે તે વ્યક્તિ કયા દેશની છે, જીવિત છે કે મૃત્યુ પામેલ છે, આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય કે ખ્યાતિ ધરાવે છે, સ્થાનિક છે, કઈ નામના ધરાવે છે, તે વ્યક્તિ કયા વ્યવસાય સાથે સંકળાયેલી છે, તેનું તે ક્ષેત્રમાં પ્રદાન શું છે, તેની સિદ્ધિઓ કઈ છે તે જાણી લેવું ખૂબ જ જરૂરી છે. બીજા પ્રકારમાં વિદ્યાર્થી, અધ્યાપક કે સંશોધક દ્વારા જુદી જુદી રીતે માહિતી માંગવામાં આવે. સામાન્ય વાચક કે વિદ્યાર્થી દ્વારા ત્વરિત સંદર્ભ પ્રકારની સામાન્ય માહિતી માંગવામાં આવે, જ્યારે સંશોધક દ્વારા ઊંડાણપૂર્વકની માહિતી મેળવવાનો આગ્રહ રાખવામાં આવે છે. ત્રીજું અને અગત્યનું પાસું એ જીવન ચરિત્ર સ્ત્રોત છે. સંદર્ભ ગ્રંથપાલ તરીકે તમારે વિશિષ્ટ લક્ષણો ધરાવતા જીવન ચરિત્ર કોષોનો પરિચય મેળવવો જરૂરી હોય છે. હવે આ જે માહિતી સ્ત્રોતનો છે કેટલા અદ્યતન છે તેની અદ્યતનતા ખૂબ જ જરૂરી છે. તે વિશે જોઈએ તો જીવન ચરિત્ર કોષોમાં અપાયેલ માહિતી ક્યારેય અદ્યતન હોતી નથી. ખાસ કરીને વ્યક્તિઓના જીવન ચરિત્ર કોષોમાં તેથી ગ્રંથપાલે એવી કાર્યરચના ઊભી કરવી જોઈએ કે આ સ્ત્રોતની માહિતી અદ્યતન રહે. ગ્રંથાલય લેખકો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ દ્વારા મેળવવામાં આવતા કિતાબો, વિકાસ કાર્યો વગેરે સતત નોંધ રાખવી જોઈએ. વ્યક્તિ અવસાન પામે ત્યારે જે સ્ત્રોતોમાં તેની નોંધ પણ કરવી જોઈએ. મિત્રો, અહીં આપણે કેટલાક ઉદાહરણો જોઈશું. જીવન ચરિત્રાત્મક કોષ વિશે આપણે ચર્ચા કરી એમાં આપણા કેટલાક ઉદાહરણો જોઈએ તો ઇન્ટરનેશનલ હુઝ હુ, લંડન, યુરોપા પબ્લિકેશન, 1935. આ વિશે જોઈએ તો જીવિત અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના જીવન દર્શનને સમાવતો આ જીવન ચરિત્રાત્મક કોષ છે. સતત 75 વર્ષથી નિયમિત રીતે વાર્ષિક સ્વરૂપે પ્રતિષ્ઠિત પ્રકાશક યુરોપા પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. તેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વિશેષ વ્યક્તિઓ કે જેમનું યોગદાન તેમના ક્ષેત્રમાં સવિશેષ રહ્યું હોય તેમનો જ સમાવેશ કરવામાં આવે છે, જેમાં સરકાર, વ્યવસ્થા સંગઠન, મુત્સદ્દગીરી, વિજ્ઞાન, વૈદક, કાયદો, શિક્ષણ, ધર્મ,
સાહિત્ય, સંગીત, ચલચિત્ર વગેરે ક્ષેત્રની પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. તેમાં નોંધોની ગોઠવણી વ્યક્તિની અટક પ્રમાણે વર્ણાનુક્રમે આપવામાં આવે છે, જેમાં વ્યક્તિની જન્મતિથિ, કૌટુંબિક માહિતી, શિક્ષણ, વ્યવસાય, કારકિર્દી, સન્માન, પુરસ્કાર, પ્રકાશન, સરનામું વગેરેની માહિતી આપવામાં આવે છે. નોંધોની લંબાઈ પ્રમાણસરની હોય છે, તેમજ તે નોંધો સતત પુનરાવર્તિત કરવામાં આવે છે. તેમાં 120 જેટલા દેશોની વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે તે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. બીજું ઉદાહરણ જોઈએ તો હુઝ હુ ઓફ ઇન્ડિયન રાઇટર્સ, ત્રીજી એડિશન છે. કેસી દત્ત દ્વારા લખાયેલું છે. ન્યૂ દિલ્હીમાં એનું સાહિત્ય અકાદમી દ્વારા પબ્લિકેશન થયેલું છે. 2 વોલ્યુમ સેટ છે. સાહિત્ય ક્ષેત્રે સાહિત્ય અકાદમી ભારતમાં અગ્રેસર સંસ્થા છે, જે પ્રસ્તુત સંદર્ભ સ્ત્રોતની વિશ્વસનીયતા માટે પૂરતી છે. તેની પ્રથમ આવૃત્તિ ઈસવીસન 1961માં પ્રકાશિત કરવામાં આવી હતી. ભારતીય લેખકોના સાહિત્યકારોના સંક્ષિપ્ત જીવન અને કવન વિષયક માહિતી આપતા આ સંદર્ભ સ્ત્રોતની ત્રીજી આવૃત્તિ 2 ખંડોમાં ઈસવીસન 1999માં પ્રકાશિત થઈ છે, જેમાં અંગ્રેજી સહિત ભારતીય ભાષાઓના 8000 જેટલા લેખકોની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત સંદર્ભ સ્ત્રોતની શરૂઆતમાં એક્સપ્લેમેન્ટરી નોટ આપવામાં આવી છે. ત્યારબાદ સંકેતાક્ષરોની સમજ આપવામાં આવી છે. તેની નોંધોમાં સૌપ્રથમ લેખકની અટકથી શરૂ કરીને લેખકનું નામ, શૈક્ષણિક ઉપાધિ, ઉપનામ, જન્મતિથિ, જન્મસ્થળ, માતૃભાષા, વ્યવસાય અને વ્યવહારિક પદની મર્યાદા, પ્રકાશનની કુલ સંખ્યા, સરનામું વગેરે દર્શાવવામાં આવેલું છે. બધી જ નોંધોની ગોઠવણી વર્ણાનુક્રમ અનુસાર છે. નોંધોની તમામ માહિતી લેખક દ્વારા પૂરી પાડવામાં આવે છે. ભારતીય સાહિત્યકારો વિશે તથા તેમની કૃતિઓના નામો જાણવા માટે તે એક ઉપયોગી સંદર્ભ સ્ત્રોત છે. જો કે તેમાં માત્ર 6 કૃતિઓના જ નામ આપવામાં આવે છે. તે તેની મર્યાદા છે. ત્રીજું ઉદાહરણ જોઈએ તો ગુજરાતી સાહિત્યકાર પરિચય કોશ પ્રથમ ઈસવીસન 1988માં ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો. બાદ તેની સંવર્ધિત આવૃત્તિ 2007માં પ્રકાશિત થઈ. ગુજરાતી સાહિત્યકારોના જીવન અને કવનની આંશિક છતાં મહત્ત્વની વિગતોને પ્રગટ કરતો પ્રસ્તુત સંદર્ભ સ્ત્રોત છે. ગુજરાતી સાહિત્યકારોની માહિતી મેળવવા ઈચ્છુક વાચક માટે ઉપકારક બની રહેલો છે. આ પરિચય કોષમાં 2007 સુધીમાં વિદ્યમાન હોય તેવા તમામ સાહિત્યકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ સાહિત્યકારોની માહિતી આપતા આ કોષમાં તેઓ દ્વારા પ્રકાશિત પુસ્તકોમાંથી માત્ર 5 થી 15 પુસ્તકોનો જ નોંધમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ પુરસ્કૃત પુસ્તકોના વિભાગમાં દર્શાવેલા પુસ્તકો પ્રકાશિત પુસ્તકોના વિભાગમાં પુનરાવર્તિત કરવામાં આવ્યા નથી. પ્રસ્તુત પરિચય કોષમાં લેખક તેમજ તેમના પુસ્તકોની માહિતીનો ક્રમ જોઈએ તો અટકથી શરૂ કરીને લેખકનું નામ, જો લેખક ઉપનામ પણ ધરાવતો હોય તો ઉપનામ ગુરુ કૌંસમાં દર્શાવેલું છે. બીજા નંબરમાં જન્મ તારીખ, ત્રીજા નંબરમાં જન્મસ્થળ, ચોથામાં વતન, પાંચમામાં હાલનું સ્થળ, 6માં અભ્યાસ, 7માં વ્યવસાય, 8માં પારિતોષિક એવોર્ડ્સ, 9માં પ્રકાશિત પુસ્તકો, 10માં સરનામું અને 11માં ટેલિફોન. પુસ્તકની શરૂઆતમાં અટકથી શરૂ કરીને લેખક અનુક્રમણિકા આપવામાં આવેલી છે. છેલ્લે પુરવણી આપવામાં આવી છે. ટૂંકમાં જોઈએ તો આજે જે ચર્ચા કરી એનો સારાંશ જોઈએ તો જીવનચરિત્ર કોષ એ બધા જ પ્રકારના ગ્રંથાલયમાં સંદર્ભ કાર્ય માટે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ પ્રકારના સ્ત્રોતો ઘણા મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, ક્ષેત્રીય અથવા સ્થાનિક કક્ષાના તેમજ વિશિષ્ટ, વિષયલક્ષી અથવા તો સામાન્ય કક્ષાના વગેરે પ્રકારના હોય છે. જીવનચરિત્ર કોષના ઉપયોગ, મૂલ્યાંકન અને આ સ્ત્રોતની માર્ગદર્શિકા સૂચિ તેમજ જીવનચરિત્ર સંદર્ભ પ્રશ્નોના ઉત્તર આપવાની પ્રક્રિયાની ચર્ચા કરવામાં આવી. જીવનચરિત્ર સ્ત્રોતના વિવિધ ઉદાહરણો પણ આપવામાં આવ્યા. માર્ગદર્શિકાઓની સૂચિ અંગેની માહિતીની ચર્ચા કરવામાં આવી. આમ જીવનચરિત્રાત્મક કોષ વિશેની વિગતે ચર્ચા કરી. મિત્રો, આજે આપણે જીવનચરિત્રાત્મક કોષ એટલે શું, તેના જુદા જુદા પ્રકારો, તેની લાક્ષણિકતાઓ અને તેના ઉદાહરણો વિશે જોયું. હવે ફરી મળીશું. નમસ્કાર.
સ્વાધ્યાય ટીવી